હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો તમે બધા કેમ છો? મજામાં છો? સારું વેધર પણ છે ને બહુ ઠંડુ નહીં, બહુ ગરમ નહીં, બહુ મસ્ત વેધર છે આજનું. જોઈએ એન્ડ સુધી કે કેવો દિવસ જાય છે આજનો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો નવા ચેનલમાં આવ્યો હોય તો. ને આજે ક્રિસમસ સ્કૂલમાં ડે ઉજવવાના છે, તો આજે છોકરીઓની પણ ક્રિસમસ કપડાં પહેરાવવાના હતા, તો પહેરાવી દીધા છે. તમને હમણાં બતાવું કે કેવું લાગે. તો ખાસ શું કહું, તો આ છે દિયાનસિંહના કપડાં. આજે ક્રિસમસ ડે છે એટલે એને પહેરી લીધા છે. તો તમને કેમ લાગે છે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો. તો આ છે અમારા છોકરીનું સ્કૂલનું છે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અમે આજે ક્રિસમસ તો કપડાં પહેરવાના છે સ્કૂલ ને એલ્ફ ડે હતું એટલે અમે આજે ક્રિસમસ કપડાં પહેરવાના. તો સવારમાં ભગવાનની પૂજા પણ થઈ ગઈ છે અને મહાદેવને જે નવરાશે ને પછી એની પૂજા કરશે. પછી બુક વાંચશે ને પછી ભજન ગાશે. ભજન ગાઈને પછી તેનો દિવસ સ્ટાર્ટ કરશે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો ચાલો આજે સ્કૂલે નીકળી ગયા શાસ્ત્રી અને દિયાનજીને મૂકવા માટે, અને શાસ્ત્રીની એસેમ્બલી છે તો રોકાવાનું છે. તો ત્યાં વિડીયો શૂટ કરવાનું મનાય છે તો ટ્રાય કર્યો થશે તો જો અહીંયા શાસ્ત્રી અને દિયાજીને સ્કૂલે ડ્રોપ કરી દીધી અને પેમેન્ટ છે 9 વાગે. તો હજી તો 20 મિનિટ લેફ્ટ છે. 20 મિનિટ સુધી બેઠવા પડીએ. ગાડીમાં બેઠા બારે બહુ ઠંડુ છે. બારે તો 4 ડિગ્રી ઠંડી છે અને ઠંડો પવન પણ છે બહુ. તડકો વધારે ઠંડ લાગે. તો અહીંયા સામે સ્કૂલ છે, સ્કૂલની સામે બેઠા છે. સ્કૂલના દરવાજા બંધ થવા માંડ્યા છે. શાસ્ત્રી સ્કૂલમાં અંદર કરી ગઈ. શાસ્ત્રીનું સર્ટિફિકેટ લઈ લીધું છે. બારે આવતા પ્રફુલ્લ વેટ કરે છે. અમે ગાડીમાં આવી ગઈ. હવે નીકળી ગયા ઘરે જવા માટે. ચાલતું જવાનું બહુ ઠંડુ લાગે છે એટલે પ્રફુલ્લે કીધું કે વેટ કરજો થોડી વાર, ગાડી આવે. શાસ્ત્રીનું સર્ટિફિકેટ પણ મેં અહીંયા લેતી આવી, ઘેરે મૂકી દઈએ. તો આ શાસ્ત્રીનું સર્ટિફિકેટમાં એવું લખેલું છે કે ઓલવેઝ થિંકિંગ યુ બેસ્ટ. ઘેરે પૂરી આવીને બારે તડકો છે પણ બહુ ઠંડુ વેધર છે. તડકો તો પડ્યો પણ ઠંડુ લાગે છે. તો શાસ્ત્રી ને ધ્યાનસી પણ આવી ગયા છે સ્કૂલથી. તો આજે તો બુક ને બધી લઈને આવ્યા છે. ક્યાંથી બુક લાવ્યા? સ્કૂલથી લાવ્યા? સ્કૂલ બુક ફેરમાંથી બુક લઈ આવ્યા. ઓલરાઈટ, ગુડ. આ છે દિયાનજીની બુક ને આ છે એના ભેગું આવ્યું છે સેટમાં. આ છે સ્ક્રેચ બુક છે જેમાં સ્ક્રેચ પેન્સિલ સ્ક્રેચ
શાસ્ત્રી કઈ સ્કૂલથી બુક લાવી છે તેના વિશે ડિટેલ આપશે તમને. ઓકે, તો આ છે મારી ચોઝન બુક. આ મારો ફેવરેટ ટાઈપ ઓફ બુક છે. ડાયરી દુ વિકેટ ફની હોય ની નાઇસ હોય રીડ કરવા. આ છે ફર્સ્ટ બુક એવર ડાયરી દુ વિકેટ માંથી. આ છે ધ્યાનસીની બે બુક એક સેટમાં આવેલી છે પણ ડિફરન્ટ ટાઈપ બુક છે. આ છે બુકનું નામ પેજા કહલો. આવી બુક હોય એનાનું નામ માણસોનું સ્ટોરી કે કેવું હોય બેકમાં કે કેવા એનાનું લાઈફ સ્ટોરી ફોટોસ. ને આ છે એક એક્ટિવિટી બુક ધ્યાનથી આગળ કરે છે. એમાં છે ની સ્ક્રેચ પેન્સિલ આવે ને એમાં સ્ક્રેચ કરી શીખો પછી એમાં ડિઝાઇન તમે બનાવી શીખો. હેલો, તો આ છે ધ્યાનથી એક્ટિવિટી બુક. આ છે સ્ક્રેચ પેપર એમાં આવ્યું છે ઓલું પેન્સિલ. તો આ છે હા પેન્સિલ. આ છે ગાઈડન્સ કેમ યુઝ કરી કે ની કેવું વસ્તુ બનાવી કે આમાં કઈ સ્કી કલર આવે સિલ્વર પિંક પર્પલ ને ગોલ્ડ. આ છે પિંક કલર. આ છે પેન્સિલ. આપણે ફોર્ક પણ યુઝ કરી કે ને બીજું વસ્તુ એમાં પણ સ્ટેન્સિલ્સ પણ આવે તે આપણે મૂકીને યુઝ કરી કે ને પછી આપણે વધારે વસ્તુ બનાવી કે. તો આ છે સ્ટેન્સિલ ને આ છે સ્ટેન્સિલ બનેલું. આપણે બહુ બધી વસ્તુ બનાવી કે આનીથી. જો આ છે બધું ટુગેધર માણસો હાથ પકડીને વોલના ઉપર ઊભા છે. આ છે ડેકોરેશન લાઈક કાડુ છે. આ છે લવ લોક ને આ છે ફ્રેન્ડશિપ બ્રેસલેટ. આપણે બ્રેસલેટ પણ બનાવી કે આનીથી. આ છે કપકેક બનાવવાનું સ્ટેન્સલ ને આપણે કાર્ડ હાટું પણ યુઝ કરી કે બનાવવા. આપણે વધારે વસ્તુ પણ બનાવી કે કઈ બી બનાવવું હોય એ આપણે બનાવી કે. આનીથી પણ આપણે ફોટો ફ્રેમ લાઈક ધીસ ફોટો ફ્રેમ બનાવી કે આપણે બનાવેલું પછી એમાં અંદર ફોટો સ્ટિક કરી કે બર્ડ્સ બનાવી કે ને પછી વેસ્ટનું કવર બનાવી શીખીએ. ને પછી આ છે આપણે કેમ ઘેરે બનાવી શીખીએ ઇન્સ્ટ્રક્શન્સ. ને આ છે પેપર. તો આ છે પેપર ને આવું દેખાય તમે કલર પણ પેલા ડિફરન્ટ કલર આવે ને આમાં પણ આવે. તો આ મેં કાઢી લીધું છે. આ સ્ટેન્સિલ છે. આમાં નાના નાના પેપરો છે એ બધા કાઢી છે કટિંગ તો આ એક ફ્લાવર છે એવી રીતના ડિઝાઇન કરીને આપેલું છે એમને પેપરમાં. તો એ પેપર પછી આ જે શાઇનિંગ વાળું પેપર છે ને બ્લેક પેપર એમાં મૂકી ને એને એમાં પ્રિન્ટ આઉટ કરવાનું. તો એમાં ફ્લાવરની પેલી શાઇનિંગ થઈ જશે ડિઝાઇન થઈ જશે. તો આવી રીતના કરવાનું મૂકીને ફ્લાવરનું ફોર્મ બની જશે. તો એ બનાવે ત્યાં સુધી તમને ધ્યાનથી હું બનાવે છે એ બતાવું. તો ધ્યાનથી મેં કંઈક રેનબો જેવું બધું બનાવી નાખ્યું છે.
ટીચરમાં આવે એમ કહે આ હોટ્સ ઓહો. એમાં થઈ તો એ હાર્ટ બનાવે બધા કલર કલરના પછી એક બેનાના બધા એક બેનાના આમાં તો બહુ નાઈસ એની અંદરથી રેમ્બો કલર નાઈસ નીકળ આવેલું છે તો તમે જોવો છો આમાં એના બ્લેક પેપરમાં બ્લેક જે આ પાસ્તા રેમ્બો બનાવે મસ્ત દેખાય છે પણ મારે પાસ્તા બનાવશે પાછળ પણ આવે છે ઓકે શાસ્ત્રીએ બનાવી નાખ્યું છે આ ને આ જો આવી રીતના ફ્લાવર મસ્ત ડેકોરેટ થાય છે બધા અને એવા ફોર્મમાં ઘણા બધા છે તો આમાં છે જે હાર્ટનું છે બર્ડ છે પછી ઘણા બધા ફ્લાવર છે ડિફરન્ટ છે કપ કેક છે little designs love heart stars strawberry love hearts ये વધારે વસ્તુ પણ છે વધારે સ્ટેન્સલ્સમાં કે આપણે આવા બધા સ્ટેન્સલ બનાવ્યા છે સન જેવું ફ્લાવર છે આવી રીતે આ સ્ટેન્સલ લઈને એમાં કલર કરવાનો છે આ પેન્સિલથી એમાં આવી ડિઝાઇન આપણે બનાવી શકીએ પણ આપણે એવી ડિઝાઇન લઈ કે આપણે ઓન ડિઝાઇન પણ બનાવી શકીએ ફ્રી હેન્ડ એટલે આ વેરી ફન છે ને એન્ટરટેનિંગ છે બધી હાટું તો આ ધ્યાન છે પણ એક ડ્રોઈંગ કરવાનું ચાલુ કરી દીધું છે કે હું પણ બનાવું પણ મને તો હાર્ડ જ બનાવવું છે તો તમે હાર્ડ બનાવી નાખો હવે ધ્યાન છે હાર્ડ બનાવે છે ધ્યાન છે પછી કંઈક બનાવવું છે અંદર પેપરમાં જગ્યા તો હવે નથી રહી પછી એને સ્ટ્રોબેરી બનાવે છે તેમાં સ્ટ્રોબેરીનું પણ છે આ સિમ્બોલ હવે સ્ટ્રોબેરીનું ક્રેસીસ કરવાનું ચાલુ કરી દીધું છે હવે બની જાય તો તમને દેખાડું કે ક્યારે બનશે એ તો નહીં ખબર પણ શાસ્ત્રીએ કંઈક બનાવ્યું છે તો આ શાસ્ત્રીનું કાર્ડ બની ગયું છે તો તમે જોઈ રહ્યા છો એમાં પણ અંદર રેમ્બો કલરના પેપર છે બધા એમાં કંઈક બ્લુવી બનાવ્યું ટીસ બનાવ્યું સબસ્ક્રાઇબ બનાવ્યું લાઈક એન્ડ શેર બી લખ્યું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો ને સ્ટ્રોબેરી છે ફ્લાવર છે કપકેક બનાવી છે ને સ્ટ્રોબેરી ગમે તો કમેન્ટ કરજો સ્ટ્રોબેરી ગમે તો કોમેન્ટમાં કરજો કે ના સ્ટ્રોબેરી છે કેમ છે તમને કેવી લાગી સ્ટ્રોબેરી ખાવા તો ધ્યાન છે ઓલમોસ્ટ બનાવી નાખ્યું સ્ટ્રોબેરીને હવે આપણે કહેશું એને પૂછ્યું ધ્યાન છે ને કે તમને કેટલી વાર લાગે ધ્યાન છે હજી ધ્યાન છે બોલો ને ઓ ધ્યાન છે બોલો સ્ટ્રોબેરી બનાવું હા પછી